એક એવી દુનિયામાં પ્રવેશ જ્યાં કલાત્મક આભૂષણો, શોપીસ, હૃદય, વોલપીસ તો બને છે, પણ નિર્માણમાં કારીગરના હૃદય ધબકવાનું ભૂલી જાય છે. કુદરતના પેટાળમાંથી મળતા અકીકના પથ્થરને પટાપી કલાત્મક ક્ષણો, શોપીસ, હૃદય, વોલપીસ તૈયાર કરતા કારીગરો જાણે અજાણે સિલિકોસિસની ગંભીર બીમારીનો ભોગ બને છે અને મૃત્યુ તરફ ધકેલાઈ જાય છે. શું દુનિયા સિલિકોસિસની બીમારીથી પરિચિત છે? શું સિલિકોસિસની દવાઓ વૈજ્ઞાનિકો શોધી શક્યા છે? સિલિકોસિસ માટે મારી જાણ મુજબ હજી સુધી એવી કોઈ નવી દવા આવી નથી જે સિલિકોસિસને જડમૂળથી મટાડી શકે, અથવા તો તેને એક વખત પૂરેપૂરું નુકસાન થઈ ગયું પછી તેને પાછો કરી શકે. એવી કોઈ હજી સુધી દવા શોધાણી નથી. ખાસ લક્ષણો જ ઓછા કાઢી શકાય એવી દવા આપી શકાય છે. રોગને જડમૂળથી ઉખેડી શકવો મુશ્કેલ બની જાય છે. 2000થી વધુ કારીગરો અકીકને કલાત્મક ઘાટ આપવાના વ્યવસાયમાં સિલિકોસિસની બીમારીથી મોતને ભેટ્યા છે અને આજે પણ શકરપુર, વડવા, જંબુસર, વાસણા જેવા વિસ્તારોમાં ડગલે ને પગલે મૃત્યુ થઈ રહ્યા છે. મારા કાકા હતા ભરતભાઈ, અમે સિલિકોસિસ હતો. અત્યારે મારા કાકીને છે, મને છે, મારા ભાઈને છે. देने सिलिकोसिस की बीमारी है. सिलिकोसिस की बीमारी हो रही है और अभी हम भी वही परिस्थिति में गुजर रहे हैं. ना आगे कुछ कर सकते हैं, ना पीछे कुछ कर सकते हैं. સિલિકોસિસની ગંભીર બીમારીમાં અનેક પરિવારો ખતમ થઈ ગયા છે. અનેક વિસ્તારો ખંડેર બની ગયા છે. ગલીઓ સુમસામ બની ગઈ છે. જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં માત્ર શૂન્યાવકાશ જ ભાસે છે. સિલિકા રજને કારણે બીમારીનો ભોગ બનનાર કારીગરોથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. ફેફસાને નકામા કરી દેતી સિલિકોસિસની બીમારી વર્ષોથી ખંભાતમાં કારીગરોમાં ઘર કરી ગઈ છે. છતાં આ દિશામાં કોઈ નક્કર કાર્ય કે સંશોધન થયું નથી. દીવાનું પ્રજ્વલિત થવું એટલે ઉત્સવો ને ઉજવણીઓ. હેપી વેલેન્ટાઇન, હેપી દિવાળી, હેપી ક્રિસમસ, હેપી મેરેજ. આ ઉજવણીઓના આનંદને આકાર આપનાર તસવીરો કાળક્રમે ઘસાતા જાય છે. %80 નિકાસ પામતી અકીકની કલાત્મક વસ્તુઓ ભલે પ્રેમી હૈયાઓને આનંદ આપતી હોય, પણ દીવાની નીચે તો અંધારું જ. देने सिलिकोसिस की बीमारी है. પોતે સિલિકોસિસની બીમારી થઈ અને અત્યારે હું બધું છે. દવાનો ખર્ચા નથી, ખાવાનું નથી, ચલાવવાનું છું એટલા માટે જ. પાંચમી સદીમાં ભારતનું પ્રથમ નંબરનું ખંભાત બંદર અમદાવાદથી 84 કિલોમીટર દૂર પ્રકૃતિની ગોદમાં ઉછરેલ ખંભાતની નયનરમ્ય તાડના વૃક્ષો, ઝરણા, તલાવડીઓ, રંગબેરંગી પક્ષીઓ શોભા વધારી રહ્યા છે.
ખંભાતના પેટાળમાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ છુપાયેલો છે. ઐતિહાસિક નવાબી નગરી ખંભાતમાં 4500 વર્ષ પહેલા સિદ્ધી પ્રજાએ અકીકની કલાગીરીનો વિસ્તાર કર્યો. ખંભાત ભારતનું એવું શહેર કે જ્યાં અકીક જ્વેલરીનું વિશાળ બજાર આવેલું છે. અકીક ઘસાવાને કારણે 5 માઇક્રો મિલીગ્રામથી નાની રજ જે ઉડે છે તે ફેફસામાં સેટલ થાય છે અને એને પરિણામે સિલિકોસિસ નામનું દર્દ થાય છે. આ દર્દનું કોઈ નિવારણ નથી. આ દર્દને રોકી શકાય, દવાથી તે દર્દ સાજું થતું નથી. એટલે અકીક ઘસનાર કારીગર 10 વર્ષે તો સિલિકોસિસ એને થાય જ. જો સિલિકોસિસ થાય એને શરૂઆતમાં ટીબીના સિમ્ટમ હોય એવું દેખાય અને પછી ધીમે 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 તે મૃત્યુ તરફ ધકેલાતું જાય. વિશ્વભરમાં નિકાસ થતી અકીકની વસ્તુઓ માટે પથ્થરો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે, જેને પ્રથમ તબક્કામાં જરૂરિયાત મુજબના આકાર પ્રમાણે તોડવામાં આવે છે. આ પથ્થરોને ભઠ્ઠીમાં લાંબા સમય સુધી તપાવવામાં આવે છે. ત્યારબાદ પથ્થરોને ઘાટ આપવા એમરી પથ્થરો ઉપર ઘસવામાં આવે છે. પોલિશિંગ પ્રક્રિયાના ભાગરૂપે તેને ડ્રમમાં ફેરવવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન અકીકની ઉડતી રજકણો કારીગરના ફેફસામાં સ્થાયી થાય છે, જે સિલિકોસિસની ગંભીર બીમારીને જન્મ આપે છે. ખંભાતમાં અકીક અને બીજા પથ્થરોમાંથી માળાઓ અને બીજી અનેક મનમોહક સુશોભન વસ્તુઓના ઉત્પાદનનું કામ ઘણા વર્ષોથી ચાલે છે. આ એક હસ્ત ઉદ્યોગ હતો, પરંતુ 1960ના ગાળામાં વીજળી આવી અને યંત્ર દ્વારા પથ્થરને ઘસવાનું શરૂ થયું. યંત્રોને કારણે ઉત્પાદન ઝડપી બન્યું, પણ પથ્થર ઘસવાને કારણે રજ ઉડવાનું શરૂ થયું. ફેફસામાં ઊંડે સુધી પહોંચતી અત્યંત બારીક રજનું પ્રમાણ પણ ઘણું જ વધ્યું. આ રજને નિયંત્રિત કરવાની જરૂર કોઈ સમજી શક્યું નહીં. હવામાં મુક્તપણે વહેતી રજ ઘસ્યા કારીગરના ફેફસા સુધી પહોંચતા કારીગરો જીવલેણ સિલિકોસિસનો ભોગ બનતા શરૂ થયા. ખંભાતમાં વર્ષો પૂર્વે 700થી વધુ કારીગરોથી ધમધમતો વડવા વિસ્તાર આજે માત્ર જૂની યાદોને લઈને બેઠો છે. और हम लोग इस धंधा करने के बाद भी, इतना करने के बाद भी, मौत में जाने के बाद भी हम लोग कुछ नहीं कर सकते. हमारे पास कुछ नहीं है आज भी. आज से 20 साल पहले भी वो परिस्थिति था और आज भी वही परिस्थिति में हम लोग है. और हमारे सामने देखने वाला तो कोई नहीं है. 1000 इंसान आता है जाता है. हमने जो घुमाया है वो हम जानते हैं, लेकिन आने वाले लोग तो पूछते हैं, लेते हैं इंटरव्यू, जाते हैं, लेकिन बाद में कोई देखने नहीं आता. हम नहीं जानते ये इंटरव्यू फिर हमारा कौन देखता है और कोई इंसान है भी कि नहीं इस गरीबी को हटाने के लिए. इसलिए हम चाहते हैं कि कुछ ऐसा हो कि इन लोगों का परिवार सुखी होवे, बच्चे सुखी होवे, और ये सिलिकोसिस की बीमारी के लिए कोई इंसान कुछ करे. करना है नहीं, करो तो कुछ दिखेगा. क्या हम लोग मरे जा रहे हैं? हमारी जिंदगी का तो हमको कुछ अफसोस नहीं है अगर मर भी गए तो. क्या, लेकिन हमारे आने वाली पीढ़ी का क्या? इसी तरह से 4 मसाला बर्बाद हो गया और आगे हम क्या कहें? कहने के लिए कोई शब्दों का भी नहीं रहेगा. हर इंसान आता है बस ये कहता है ये है वो है वो है, कुछ होता नहीं. क्या करे, किसे जाके बताए? આજે આ વિસ્તારમાં 700માંથી માત્ર 3 પરિવારના 23 સભ્યો હયાત છે. इस छोटे गांव में करीब 150 से 200 जितनी युवा वर्ग की महिलाएं हैं, विधवाएं हैं और 33 जितने
अनाथ बच्चे हैं जिनके माँ और बाप दोनों ही यह काम करते हुए मारे गए। तो देखा जाता है कि इस काम में महिलाएं भी बड़े तौर पे है और महिलाओं की भी मौत होती है जल्दी, लेकिन राज्य ने आज तक इन मजदूरों के लिए न कोई वेलफेयर स्कीम बनाई है, न कोई मजदूर कानून यहाँ लागू है, न किसी एक वर्कर को आज तक वर्कमैन कॉम्पेंसेशन एक्ट के तहत मुआवजा मिला है। और दूसरी जो सबसे बड़ी बात है वो यहाँ सारे वर्कर्स अपने मालिकों से एडवांस लेते हैं और एक बार एडवांस लेने के बाद वो उस चक्कर से कभी बाहर निकल नहीं पाता है जब तक उसकी मौत नहीं होती है। सकरपुर, वडवा, वासणा जेवा विस्तारों आजे पण असंख्य बाळको सिलिकोसिसनी बीमारीमांथी पोताना माता पितानी छत्रछाया गुमावी दीधी छे। कौसरबानु दीवान माता पितानी छत्रछाया गुमाव्या बाद आजे पेट माटे छूटक मजूरी करी रही है। दादी अने काकाना सहारे जीवन वितावी रही है। मौत तरफ धकेली जती सिलिकोसिसनी बीमारीमां महिलाओं पण सामेल छे। मृत्यु अने विधवापणुं बंने समस्याओं सामे तेओ झझूमे छे। मेरे पति का नाम लतीफ़ा हुसैन का है, वो 60 में हुए हैं। मारा घरवाला भी पण आम ज मरी गया अतीतना ज धंधामां। मारा बे छोकरा 20-25 वर्षना आम ज मर्या। अतीतने याद करता केसरीसिंह दरबार जणावे छे। हूँ आज थी 22 वर्षमां रफीकना पाटिया पर बेसतो, डबका बॉल बनावतो तो मंडो बनावतो। 2004 में छोड़ी दीधुं काम, बिल्कुल बंद થઈ ગયું, કામ જ નથી થતું। 90 कारीगरोने रोजी आपता नारसंग भगतનું કારખાનું રહ્યું નથી। પરિવારના 33 સભ્યો સિલિકોસિસમાં હોમાઈ ગયા છે। બાકી રહેલા પુત્ર કેસરીસિંહ અને તેમના બાળકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે। सिलिकोसिसमां सपड़ाયેલા पुरुषोनी પડખે महिलाओं भले ऊभी होय, परंतु भूख्या पेटे वलवलता बाळको, खूंखो करता खोखला शरीर एक ज वात करता होय तेम भासे छे। अमारे जीववुं छे, अमारे शणगार सजवो छे, अमारे श्वास लेवो छे। અહીંયાના દર્દીઓના મોટા ભાગે શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં દુખાવો થવો, ઉધરસ આવી, ગળફા પડવા, ગળફામાં લોહી પડવું, એ સાથે આખો શરીર તૂટવું, શરીરે કળતર થવું, તાવ આવવો, એ બધા ચિહ્નો મુખ્ય હોય છે। સમસ્યા શોષણની બિલ ત્યાંથી મેં 1000 રૂપિયા બાકી લીધેલી। પહેલાથી વર્ષ એમના ત્યાં જ કામ કરેલું છે। 17 થી 18 વર્ષથી કામ કર્યું। 1000 રૂપિયા લઈને બેઠેલો હતો। અત્યારે 30 થી 31,000 રૂપિયા બાકી કાઢ્યા છે। પિતાના મૃત્યુ પછી મુકેશ માતા પિતાની બીમારી માટે પોતાના વેપારી પાસેથી 30,000 ઉછીના લાવ્યો હતો। 2 વર્ષમાં માતા પણ મૃત્યુ પામી। ત્રીજા વર્ષે નાણાં પરત કરવાની મથામણમાં મુકેશને અને તેના 6 માસ પછી પત્ની સુમિત્રાને સિલિકોસિસ થયો। આજે મુકેશને ખાવા ફાફા છે, ત્યારે વેપારીએ 90,000ની રકમ બાકી કાઢી છે। સુલતાના, રસીદા, રઝિયા, ખેરુનિસા આજે પણ મજબૂરીને કારણે આ વ્યવસાયને છોડી શકતા નથી। સિલિકોસિસની બીમારી સ્લો પોઈઝન જેવી છે। આર્થિક રીતે પાયમાલ થયેલા પરિવારો નથી ડાક્ટરી સારવાર કરી શકતા કે નથી ઘરનું ભરણ પોષણ કરી શકતા। માળ મળેલા રૂપિયા 10માં નાની દીકરી કિંજલે દુકાનમાંથી ખરીદી કરી। 3 રૂપિયાનું તેલ, 1 રૂપિયાનું ટામેટું, 3 રૂપિયાની ખાંડ, 1 રૂપિયાનું મરચું, 2 રૂપિયાની ચા। મુકેશભાઈ પાસે કોઈ સરકારી યોજનાના લાભ માટે કાર્ડ નથી। બિલ ભરવાનો મારી કને પૈસા નથી। 2 વર્ષથી બીમાર જ છું।
એટલે કનેક્શન કાપી નાખે. હમણાં બીપીએલ ક્યાર કરાવવા ગયા પણ મારું નામ જ નહોતું, એટલા માટે મને કાઢી આપ્યું જ નહીં. 2-3 ધક્કા ખાધા પણ મારા માટે નામ જ નહીં લખાયું છે. હવે આ કાર્ડ નહીં હોવાથી મને મફતમાં દવાઈ નહીં મળે. હવે મારી જોડે બીપીએલ ક્યાં નથી એટલે મને મફત અનાજ પણ નહીં મળી શકતું કે સસ્તા ભાવમાં નહીં મળી શકતું. સરકારી યોજનાનો આજ સુધી મને કોઈ લાભ મળ્યો નથી. મને 8 કલાકના વેપારી મને 50 રૂપિયા આપે, મારી પત્નીને 30 રૂપિયા. શ્વાસ લેવા દર્દી પાસે એક જ દવા છે. હું શ્વાસ ચડા જેટલા બજારમાંથી 10 રૂપિયાને મંગાવું છું અને જાતે જ મેળવું છું. મારી પાસે પૈસા નહીં મેળવવા માટે ડેરી ફરીને ડેક્ઝોન આ સવારે મેળવ્યું એટલે મને આખો દિવસ રાહત રહે છે. મૃત્યુ તરફ ધકેલાતા દર્દીઓ હવે જાતે इंजेक्शन लेवा मजबूर बन्या है. 4500 साल पुराना है ये बिजनेस है. ये स्टोन काफी लंबी प्रोसेस से होके निकलता है और ये दुनिया के सबसे पुरानी इंडस्ट्रीज है. 20% लोग અત્યારે ભારતમાં ખૂબ ઉપયોગ કરે છે. બાકી 80% તો આના પર ડિપેન્ડ છે કે એક્સપોર્ટ જ થાય છે અને યુરોપના અમેરિકા જેવા દેશો એને ખાસ કરીને લે છે. એટલે સભી કોઈ સરળ અમારા કાકાને પણ થયેલો સિલિકોસિસ, પણ હવે લેટેસ્ટમાં જ્યાં સુધી અમને ખબર ત્યાં સુધી લેટેસ્ટમાં અમને કોઈ કેસ થયા નથી. વેપારીઓ મોત તરફ લઈ જતા સિલિકોસિસને ગંભીર ગણતા નથી, તો બીજી તરફ સમયાંતરે સિલિકોસિસની બીમારીમાં કારીગર કોમાઈ રહ્યો છે. ખંભાતમાં 2000 થી વધુ કારીગરો સિલિકોસિસમાં મૃત્યુ પામ્યા. 270 મહિલાઓ વિધવા બની. 90 થી વધુ પરિવારો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. આજે પણ 33 થી વધુ બાળકો અનાથ છે. A PIL was filed in Gujarat High Court, and in response Gujarat High Court appointed a commission to make an inquiry, and this commission had one member from NIOH, that is National Institute of Occupational Health Ahmedabad, one a senior advocate of High Court, and third member was from Factory Inspectorate of Gujarat State. And this commission of 3 people visited this place, met people and prepared a report, and NIOH as part of this commission carried out a small study, and 2000 workers might have died of silicosis, both men and women. મારા પછી તો કોઈ જ નહીં. એમને કોણ પાલો છે? મારો નહીં કોઈ ભાઈ બસ કે કોઈ પાસે કુટુંબ. ઉજવણીઓમાં વ્યસ્ત વિશ્વ એ ભૂલી ગયું છે કે પ્રેમના પ્રતીક સમાન સુંદર અલંકારો કેટલાય કારીગરોની જિંદગીમાં અંધકાર મૂકી જાય છે. શકરપુર એક સમયે જાહો જલાલી, બાળકોના કિલ્લોલ અને ચહલપલથી ધમધમતી આ કેડી આજે સ્મશાનવત બની ગઈ છે. હકીકની રચકણોએ મુકેશ જેવા અનેક કારીગરોની આશા તથા જીવન પર ઘર કરી દીધું છે. આજે મુકેશ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તાહેરા મલિક આપણી મધ્ય નથી.